ટિકિટ ફાળવણીને લઈને રાજકોટ વિધાનસભા 70માં ભાજપમાં અસંતોષ જોવા મળ્યો છે। નારાજ કાર્યકર્તાઓની પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની રજૂઆત, વોર્ડ નંબર 13ના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ નૈનાબેન ગોહિલની રજૂઆત, વોર્ડ નંબર 17ના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલની પણ રજૂઆત સામે આવી છે। સગા સંબંધીઓને ટિકિટ આપ્યાનો ભાજપના કાર્યકર્તાઓ પર તેમણે આરોપ લગાવ્યો છે। તો ટિકિટની બાંયધરી આપ્યા બાદ પણ ટિકિટ ન આપ્યાનો પણ આરોપ લાગ્યો છે। તો ટિકિટની ફાળવણીને લઈ અને રાજકોટ વિધાનસભા 70માં ભાજપમાં અસંતોષ જોવા મળ્યો છે। 13માં વોર્ડ પ્રમુખ બે વાર રહી ચૂકી છો, 2 વાર મંત્રી બની ચૂકી છો અને કેન્સર કાળમાં કીમો લઈને હું દોડી છું। રમેશભાઈને ખબર છે, રૂપાલા સાહેબને ખબર છે, એને કીધું બેન આરામ કરો કે, અને આવતી વખતે ટિકિટ પાકી એવું વચન આપેલું છે માધવ સરે, અને અત્યારે નહીં હોદો નહીં કાંઈ એક વસ્તુ નહીં, મારી ફાઇલ અહીંયા નથી પહોંચાડી, તો એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે મારી ફાઇલ તમારી રીતે પહોંચાડે। અત્યારે એમ કીધું જોઈ લેશો બેન, અત્યારે એવું એને કીધું આપણને, હવે કાંઈ ન થાય પણ તો એને સુધી વાત પહોંચાડવામાં જરૂર હતી। અમે પૂરી નિષ્ઠાથી કામ કરીએ છીએ, કામ પાર્ટીનું હજી વિચારશું, ઘરમાંથી તો મનાય જ છે। અને એમ કીધું રમેશભાઈ કે તમારા સમાજનો સપોર્ટ છે, હું 25 જણા લઈને આવી હતી, તો કારડિયા રાજપૂત સમાજમાંથી આવું છું, હું એક સેવાનું કામ લઈને બેઠું, અન્યાય એટલે પૂરેપૂરો। અત્યારે મને જો આપમાંથી ટિકિટ મળે છે, કોંગ્રેસમાંથી, પણ મેં કોઈ એક્સેપ્ટ નથી કરી। મેં તો ફેસબુકમાં તો રાજીનામું આપી દીધું છે, નૈના મકવાણા મારા આઈડી છે, તમે જોઈ લેજો। વોર્ડ નંબર 17 હું 35 વર્ષથી ભાજપનો કાર્યકર છું। વોર્ડમાં 2 વાર પ્રમુખ રહ્યો છું, 1 વાર મહામંત્રી રહ્યો છું, 2 વાર ઉપપ્રમુખ રહ્યો છું, 1 વાર કોષાધ્યક્ષ રહ્યો છું, 7 વાર હું સક્રિય સભ્ય રહ્યો છું। 35 વર્ષથી આના વોર્ડમાં કામ કરું છું। મારી ટિકિટ ફાઇનલ થઈ ગઈ હતી, છેલ્લી ઘડીએ ભાજપના આગેવાનો રાજકોટના અને ધારાસભ્યશ્રીએ મારી ટિકિટ કપવી છે કે તમે બીજા વોર્ડમાં રહ્યો છો। 35 વર્ષથી હું આ વોર્ડની અંદર કામ કરું છું, અને છેલ્લે એમ કહે છે કે તમારું આ કાર્યક્ષેત્ર નથી એટલે તમારી ટિકિટ કાપવામાં આવશે। તો આ 35 વર્ષ કામ કર્યું મેં ભાજપનું, એનું શું? એ હગાવાલાઓને એને દેવરાવી છે ટિકિટ, પૂર્વ ધારાસભ્યએ ગોવિંદભાઈ પટેલ, મારે કોઈની બીક નથી। હા અને આ ધારાસભ્ય અત્યારે આવ્યા છે બરાબર, હા છેલ્લે નામ આપ્યું સિનિયરિટી જોડે હું આવતો હતો ભાઈ, મારે કોઈ પણ ટિકિટ દીધી એનો વિરોધ નથી, પાર્ટીના કાર્ય કોને એને મજા આવતી છે એટલે આવું કર્યું હોય।